તો આપણી બસ આવી ગઈ છે. આ જેઠાલાલનું ગામ આવ્યું. હવે તો ભુજ પહોંચી ગયા છીએ. હવે આપણને ગેસ્ટ હાઉસ મળી ગયું છે. સ્વામિનારાયણ મંદિરમાં જગ્યા ખસોડી નથી. હવે જો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવ્યા છીએ રાજદીપ ઓટોમાં. જોઈ શકો છો ગાડીની સર્વિસ કરાવવાની છે, આ નવી ગાડીને. તો સર્વિસમાં નાખી દઈએ. અને આ ચોપાટીવાળો રોડ છે, જુઓ રાજદીપ ઓટો. એની ગાડી સર્વિસ કરાવી આવી, સર્વિસ સેન્ટરમાં આવી જશે અંદર. આપણે ગાડી સર્વિસમાં મૂકીને વહી આવ્યા છીએ. અને હવે આપણે જવાનું છે, ટ્રીપ છે. તમે પણ સાથે જ રહીએ ટ્રીપની અંદર. તો આપણે ત્યાં પહોંચ્યું એમ તો તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર તો પડી ગઈ હશે કે ક્યાં જાવ છું. કાંઈ વાંધો નહીં, તો આપણે આગળ જર્નીમાં મળીએ. અને સાંજે 8 વાગ્યાનો ટાઈમ છે, નીકળી જશું અહીંથી. બેગ પણ તૈયાર થઈ ગઈ છે, જુઓ. હાલો, આવી ગઈ છે. થેલા બેલા મેલતી 8 વાગે ઉપડશે. તો આપણી બસ આવી ગઈ છે અને ભુજની છે, ભુજ જાય છે. આવી કંઈક બસ છે, સ્લીપર કોચ. સ્લીપર છે આપણી. સાવી ભૂલાઈ ગઈ છે. હવે બહુ કરી ગાડીના પાર્કિંગ વાળાને સાવી આપી દીધી છે. હવે એ આપી દે અમારા ભાઈને. ચાલો, આપણે બસ નીકળી ગઈ છે, તો જઈએ. હવે બસ ચાલુ થઈ. આ સ્લીપર સોફો છે, જુઓ કવડી સીટ આવે. સ્લીપર તો આવે મસ્તીના સોફા ઉપર. આ સીટ આવે નીચે. હવે આ ભરૂચ વટીને હોટલ લીધી છે, અંકલેશ્વર ને ભરૂચ. તો 5 મિનિટ ઊભી રહી હતી. હલો, બસ ઉપડવાની તૈયારી છે. આ જેઠાલાલનું ગામ આવ્યું, ભચાઉ. જોઈ શકો છો. હવે તો ભુજ પહોંચી ગયા છીએ અને 10 વગાડી દીધા, 11 વાગી ગયા ભુજ પહોંચવામાં. કાંઈ નહીં, ભુજ ડેપો ઉપર છીએ. હવે રૂમની તલાશ કરશું. ચાલો, નવા મંદિરે જ આવી છીએ, તો રૂમ મળી જાય. તો ન મળે તો હવે આપણને ગેસ્ટ હાઉસ મળી ગયું છે. સ્વામિનારાયણ મંદિરમાં જગ્યા ખસોડી નથી. હવે જો આ મેન રોડ ઉપર જ આપણને સામે છે ડેપો અને આ છે રૂમ. હાય ગાઈઝ, તો આજે અમે ભુજ પહોંચી ગયા હતા. 11 વાગ્યા ટાઈમ થઈ ગયો. રૂમ ગોતી પણ રૂમ ક્યાંય મળી નહીં. સ્વામિનારાયણ મંદિરમાં બધે પૂછ્યું, ક્યાંય હરખી રૂમ મળી નહીં અમને. તો હવે અત્યારે અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા છીએ. ત્યાં જાજો અત્યારે સિઝન છે એટલે 600-700 રૂપિયા રેન્ટ હાલે છે. સિઝન ન હોય તો તમને 400-500માં પણ મળી જાય. અને આવો કંઈક ગેસ્ટ હાઉસ છે, જોઈ શકો છો. આ આપણો મેન દરવાજો છે. અહીંથી અંદર આવી એટલે બેડ. અને આ છે આપણું ટોયલેટ બાથરૂમ, જે જોઈ શકો છો. અને આ છે એક ટેબલ છે, તમારે કામ કરવું હોય તો. અને આ છે કાચ. અને સામેથી બારી છે, અહીંયા 2 બારી છે. સીધું રોડ ઉપર જ છે. જોવું હોય તો તમને બતાવી દો. આ રોડ અને સામેની સાઈડ છે બસ ડેપો. અને અત્યારે અમે જઈએ છીએ જમવા માટે. 12 વાગી ગયા છે. અમે કીધું 12:30 થઈ ગયા છે, તો જમી આવીને પછી 3 વાગ્યા પછી નીકળશું ફરવા માટે. તો તમને બતાવશું. હવે તો જમી લીધા છીએ. હવે જઈએ છીએ રૂમ ઉપર, આરામ કરી લઈએ 2 કલાક.
હા ગાઈઝ, તો અમે આવી ગયા છીએ ગામડે, અને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો અમારે જો આ કાકાનો છોકરો આવી ગયો છે વિડીયોમાં, તો કાંઈ વાંધો નહીં, આપણે લાઈક કરી દેજો આ વિડીયોને. અને હવે તમને આ ભુજની સિરીઝ જોવા મળશે આમાં, આની પછી અલગ અલગ વિડીયો તમને જોવા મળી જશે.